ત્રિવેદી એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। ફૂડ વિભાગની ટીમે દરોડો પાડતા અખાદ્ય પેપ્સીનો 84 કટ્ટાનો જથ્થો તેમજ 2.5 કિલો સિગરેટ ઝડપાયો। રાજકોટના લોધિકા તાલુકાના પાંભર ઇટાળા ગામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરાયું, જેમાં 10,000 લોકોએ આ કાર્યક્રમમાં જોડાયા હતા। આ હતા આજના મુખ્ય સમાચારો। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ ફરી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે। તો હવે આગળના સમાચારો વિગતવાર। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામે ભૂગર્ભ ગટરના ખાડામાં સફાઈ કરવા ઉતરેલા એક વ્યક્તિનું ગેસ ગળતર થતા મોત તથા બીજાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો। જામ કલ્યાણપુર ગામે ભૂગર્ભ ગટર સાફ સફાઈ કામગીરી વખતે 11 ફૂટ અંદર સફાઈ દરમિયાન ઝેરી ગેસના લીધે બેભાન થયેલા યુવકને બચાવવા જતા બીજા યુવકને પણ ઝેરી અસર। બંને બેભાન યુવાન થતા ગ્રામજનો દ્વારા બંને યુવકને બહાર કાઢી સારવાર અર્થે કલ્યાણપુર હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખંભાળિયા લઈ જતા એક 32 વર્ષીય પ્રતાપ લખમણ જેઠવાનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા તેના જ ભાઈ રામદેવ લખમણ જેઠવાને ખંભાળિયા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા। એક ભાઈ ભૂગર્ભ ગટરના ખાડામાં સફાઈ કરવા ઉતર્યા ત્યારે ગેસ ગળતરનો બનાવ બનતા તે બેભાન થયો હતો, ત્યારે એક ભાઈને બચાવવા માટે બીજો ભાઈ પણ ખાડામાં ઉતરતા તેને પણ ગેસ ગળતર થઈ હતી અને બંને ભાઈઓને ઝેરી ગેસની અસર થવાથી બેભાન થઈ ગયા હતા અને સારવાર અર્થે ખંભાળિયા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। આ ગરીબ પરિવાર પર જાણે યમરાજ છેલ્લા 2 મહિનાથી દ્વારે આવી ઊભી રહ્યા હોય એમ યમરાજાએ આ ગરીબના ઘરે 4 મોભીને બોલાવી લેતા આ ગરીબ ઘરનો માળો વિખેરાઈ ગયો હતો। છેલ્લા 2 માસમાં આ પરિવારના 4 સભ્યો મોત પામ્યા હોય એક પછી આઘાત આ ગરીબ કુટુંબ પર આવ્યા છે। નાના નાના માસૂમ ભૂલકા પોતાની પિતાની છત્રછાયા ગુમાવી દીધાની પણ જાણ નથી, ત્યારે તૂટેલા મકાનમાં ગરીબીમાં જીવન ગુજારતા આ પરિવારની સ્થિતિ અતિ દયનીય બની છે। ત્યારે આ ગરીબ પરિવાર ભૂખ સામે ઝઝૂમી પોતાની આજીવિકા માંડ ચલાવી રહ્યો હતો, ત્યાં ઘરમાં જુવાન દીકરાના મોતથી આખું કુટુંબમાં માતમ છવાયો હતો। ત્યારે આ નિર્દોષ ગરીબ પરિવારના યુવાનના મોતથી તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। ભૂગર્ભ ગટરમાં ઝેરી ગેસ ઉત્પન્ન થયો હતો તો ગરીબ મજૂરોને આ બાબતે કેમ જાગૃત કરાયા નથી, તેમજ સેફટી સાધનો વિના આ કામગીરી કેમ કરાવવામાં આવે છે? ત્યારે સેફટી વિના કામ કરતા આવા ગરીબો માટે કોઈ વિશેષ સુવિધા ના હોય આ ગરીબ પરિવારો પેટ માટે મોતનું જોખમ લઈ રહ્યા છે, ત્યારે આ ગરીબ મજૂરો માટે વીમા સહિતની સુવિધા અને સેફટી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે તો આવા ગરીબ ઘરના માળા વિખેરાય નહીં। અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીજી ન્યૂઝ દ્વારકા। આજરોજ કલ્યાણપુરમાં ભૂગર્ભ ગટરની સાફ સફાઈની કામગીરી ચાલતી હતી। આ દરમિયાન ભૂગર્ભ ગટર સાફ સફાઈ પેટીમાં અહીંના લેબર પ્રતાપભાઈ અને રામદેવભાઈ જેઓ ભૂગર્ભ ગટરની અંદર કામગીરી ચાલુ હતી એ દરમિયાન ઝેરી ગેસની અસર થતાં પ્રતાપભાઈ મૃત્યુ પામેલ અને રામદેવભાઈ અર્ધબેભાન અવસ્થાની અંદર હોસ્પિટલમાં દાખલ થયેલ। આ કલ્યાણપુરની અંદર ફાયર બ્રિગેડ અને એમડી ડૉક્ટરની સુવિધા ન હોવાના લીધે આ બનાવ બને એવું અમારા ગ્રામજનોનું કહેવું છે। બનાસકાંઠાના થરાદ તાલુકામાં ફરી એકવાર ફૂડ વિભાગની ટીમે દરોડો પાડતા અખાદ્ય પેપ્સીનો 84 કટ્ટાનો જથ્થો તેમજ 2.5 કિલો સિગરેટ ઝડપાયો।
બનાસકાંઠાના થરાદ તાલુકામાં અત્યારે પાણીના ધૂમ વેચાણ અને ઉત્પાદન થાય છે. જો કે આ પીવાના પાણી આરોગ્ય માટે જોખમરૂપ હોય છે. ત્યારે બાતમી આધારે આજે પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ અહીંના એક હોલસેલ અને રિટેલ વેચાણ કેન્દ્ર પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પાંચો રૂબરૂ 84 કટ્ટા પેપ્સી જથ્થો ઝડપાયો હતો. જો કે આ પેપ્સી અખાદ્ય રંગ અને પ્રવાહી સાથે સેક્રેટની મિલાવટથી બનાવાતી હોવાનું ધ્યાને આવ્યું હતું અને દરોડા કાર્યવાહી દરમિયાન અહીંથી 2.5 કિલો સેક્રેટ જથ્થો પણ ઝડપાયો હતો. જે તમામ જથ્થાના સેમ્પલ લઈ હાલ તો ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરતા બિન આરોગ્યપ્રદ પીણા વેચાતા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. અહેવાલ દેવરામ મિસ્ત્રી સાથે એબીજી ન્યૂઝ થરાદ. ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા થરાદ શ્રી રબારી સાહેબ, સર્કલ ઓફિસર શ્રી પટણી સાહેબ તથા અમો ફૂડ ઇન્સ્પેક્ટર શબીન પટેલની સામૂહિક વિઝિટ કરી અને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી અબ્દુલભાઈને સાથે રાખીને તપાસ કરતા શંકાસ્પદ જથ્થો પેપ્સીનો મળી આવેલ છે, આશરે 84 કટ્ટા. એ 84 કટ્ટામાંથી અમે નમૂનો લઈ બાકીનો વધેલો જથ્થો અને મળી આવેલો 2.5 કિલોગ્રામ જેવો સેકરીન પાવડરનો જથ્થો નાશ કરાવવાની કામગીરી કરેલ છે. રાજકોટના લોધિકા તાલુકાના પાંભર ઇટાળા ગામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરાયું, જેમાં 10,000 લોકોએ આ કાર્યક્રમમાં જોડાયા હતા. ધનંજય ગ્રુપ તથા વતન કે રખવાલે સોશિયલ ગ્રુપ રાજકોટ દ્વારા સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કે જેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધું એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ પોતાની પ્રતિભાથી દેશ દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું પાંભર ઇટાળા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક રાજકીય નેતાઓ, આગેવાનો તથા હીરાના ઉદ્યોગકારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમાજના કલ્યાણ અર્થે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ હાલમાં જ સરકારે ગૌહત્યાનો જે કાયદો કડક બનાવવામાં આવ્યો તેને માટે ભરવાડ સમાજના યુવા આગેવાનો જીતુભાઈ કટોડિયા, બાબુભાઈ ગમારા, વિશાલભાઈ ફાંગલિયા વગેરેએ વિજયભાઈ રૂપાણીનું બંડી તેમજ પાઘડી પહેરાવીને ખાસ સન્માન કર્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમ ઘનશ્યામભાઈ પાંભર દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો. આશરે 10,000થી પણ વધુ જનમેદની એકઠી થયેલ હતી અને સાથોસાથ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેમેરામેન ભાર્ગવ જાની સાથે ભોજાભાઈ વી ટોયોટા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. મિત્રો, જ્યારથી મુખ્યમંત્રી બન્યો છું મેં મારા પહેલા પ્રવચનમાં કીધું હતું કે મારે 2020 રમવાનું છે. એનો મતલબ કે એકેય દડો ખાલી ન જાય, રનનો ઢગલો કરવો પડે, અડધી પીચ ઉપર રમવું પડે અને ખુલ્લા મનથી લોકોના કામો થાય એ રીતે. શહેરા વડોદરા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી પૈસા લઈને નીકળતી મહિલા પાસેથી પૈસાની ચીલ ઝડપ કરીને જતી 2 મહિલાઓ ઝડપાઈ. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણિયાદ ગામની મંગુબેન ભાતીભાઈ નાયક શહેરાની વડોદરા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી થેલીમાં પૈસા લઈને નીકળતી હતી. તે સમય દરમિયાન બેંકની બહાર રેગી કરી રહેલી શનુબેન કડવાભાઈ ચમાર તેમજ કોમલબેન કમાલભાઈ ચમાર આ બંને મહિલાઓ એમપીની મંગુબેન બેંકમાંથી થેલીમાં પૈસા અંકે ₹42,000 લઈને નીકળતા હતા. તે સમય દરમિયાન રેગી કરી રહેલી શનુબેન તેમજ કોમલબેને બેંકમાંથી નીકળતી મંગુબેનની પાછળ રહી મંગુબેને થેલીમાં મૂકેલ કુલ 42,000 ને તેમની રેગી કરી રહેલી કોમલબેન તેમજ શનુબેન આ બંનેમાંથી એક મહિલાએ મંગુબેનની થેલીમાંથી પૈસા સેરવી લેતા મંગુબેનને થેલીમાં પૈસા ન હોવાનો ખ્યાલ આવતા તેમને પાછળથી ઊભેલી મહિલાને ઝડપી પાડતા તે મહિલા પાસે મંગુબેનના પૈસા હોવાથી મહિલા પાસેથી પૈસા નીચે પડી જતા તેની સાથેની બીજી મહિલા તે પૈસા ઉપર બેસી જતા મંગુબેને બૂમાબૂમ કરતા બેંકમાં નાણાં ઉપાડવા આવેલ ગ્રાહકોએ આ બંને મહિલાઓને ઝડપી પાડી પોલીસને ફોન કરી બોલાવી
પોલીસે આવી મહિલાઓને શહેરા પોલીસ મથકે લઈ જઈ કોમલ તેમજ શનુ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો પોલીસ ઝડપાયેલી મહિલાઓ કોમલ તેમજ શનુની સઘન પૂછપરછ હાથ ધરે તો અન્ય કેટલાક સ્થળોએ આ પ્રકારે પૈસા ઝૂંટવી લઈ ભાગી ગઈ હોવાનું બહાર આવે તેમ છે. એબીજી ન્યૂઝ શહેરા. આજ રોજ બરોડા ગ્રામીણ બેંક આગળ મંગુબેન નાથાભાઈ જાતે નાયક નડિયાદના રહેવાસી છે, જે પોતે પોતાના પુત્ર અને ભત્રીજા સાથે બેંકમાં પૈસા ઉપાડવા માટે આવેલા, જેમાંથી તેમને 42,000 જેટલી રકમનો ઉપાડ કરી અને તેમાંથી પોતાના ખર્ચ પેટે 5,000 રૂપિયા પોતાની પાસે રાખેલ અને પોતાના પુત્રને 37,000 રૂપિયા આપેલા. અને ત્યારે બેંકની બહાર તેઓ પોતાને બહાર પર્સ લઈને નીકળ્યા ત્યારે બે અજાણી મહિલાઓ દ્વારા તેમનું પર્સને ખેંચતાણ કરી અને લઈ અને નાસી જવાનો પ્રયત્ન કરે ત્યારે તેમાં પબ્લિકમાં બૂમાબૂમ થતાં તેને પકડી પાડવામાં આવે અને જે પકડાયેલ બંને મહિલાઓ છે, જે એમપીની પચોરની હોવાનું જાણવા મળેલ છે, તેઓના વિરુદ્ધમાં અત્રેના પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરી તેઓને ગુનાના કામે અટક કરી અને આગળની તપાસ કાર્યવાહી હાલમાં ચાલુ છે. ઠેલી મૂક્યા હતા અને બેંકમાંથી દરવાજે નીકળતે પાછળ રહીને પૈસા ખેંચી લીધા. તો હું પછી એમ મને વજન લાગ્યું કે આ ઠેલી ખાલી થઈ ગઈ, આ શું થયું? તો પૈસા પેલી કાઢીને નીચે ફેંકી દીધા. ને હું પછી બૂમ પાડી તો સાહેબ મારા પૈસા લૂંટાઈ જાય. તો પેલી હતી એ ઉપર પૈસા પર બેસી ગઈ. હા, પછી બે બહેરો બાજુમાં હતો. મેં કીધું સાહેબ અડી મેલો મારા પૈસા લૂંટાઈ જાય. બધા સાહેબો આવી ગયા. પછી બે બહેનો બેઠેલી હતી, એ કીધું કે પેલીનું ઊભી કર. તો હું ખેંચીને પછી આમ ખેંચી એટલે નીચેથી પૈસા નીકળ્યા 42,000. ડભોઈ તાલુકામાં બીજા તબક્કાની 23 ગ્રામ પંચાયતોના પડઘમ શાંત. આવતીકાલે યોજાશે મતદાન, ત્યારે પોલીસ દ્વારા 5 ગામો અતિ સંવેદનશીલ જાહેર કરાયા. 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તડામાર તૈયારીઓનો ગતરોજ આચાર સંહિતા લાગતા અંત આવ્યો. આવતીકાલે યોજાનાર બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન થનાર છે, ત્યારે ડભોઈ પોલીસ દ્વારા 23માંથી 5 ગામોને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે, જેમાં શાઠોદ, ચણવાળા, થુવાવી, કુઢેલા અને સેગુડાવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે ડભોઈ પોલીસ દ્વારા અતિ સંવેદનશીલ ગામોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે અને આવતીકાલે યોજાનાર મતદાનમાં 1 પીઆઈ, 3 પીએસઆઈ અને 1 ડીવાયએસપી, 83 પોલીસ અને 60 હોમગાર્ડ ખડે પગે ઊભા રહી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા કામ કરશે. એબીજી ન્યૂઝ ડભોઈ. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ ફરી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે. તો હવે આગળના સમાચારો વિગતવાર. આધોઈ પ્રાથમિક આરોગ્ય નેત્ર કેમ્પ ખાતે શ્રીમતી રેખાબેન કાતરિયા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત લક્ષ્મીબેન ખેરાજ ખેતચી છેડા પરિવાર તરફથી ફ્રી નિદાન કેમ્પ યોજાયો. આધોઈ પ્રાથમિક આરોગ્ય નેત્ર કેન્દ્ર ખાતે શ્રીમતી રેખાબેન કાતરિયા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત દાતાશ્રી માતૃશ્રી લક્ષ્મીબેન ખેરાજ ખેતચી છેડા પરિવાર તરફથી ફ્રી નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો. વિનામૂલ્યે ફેકો મશીનથી નેત્રમણી આરોગ્ય કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયું હતું. આ પ્રસંગે ડોક્ટર વીસી કાતરિયા તથા ઓપ્થ આસી એસ.એમ. કાલરિયા, આધોઈ સરપંચ જશુભા જાડેજા તેમજ લખમસિંહ છેડા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ કેમ્પમાં આંખની તપાસ માટે કુલ 250 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તદુપરાંત 19 કેસ મોતિયાના ફ્રી ઓપરેશન મોરબી ખાતે કરવામાં આવે છે. આધોઈથી મોરબી દર્દીઓની અવરજવર દાતાઓ દ્વારા ફ્રીમાં કરી આપવામાં આવે છે. આ પ્રસંગે આધોઈના સરપંચ જશુભા જાડેજા, કનૈયાલાલ નેન્સી શાહ, ઉપસરપંચ રાજાભાઈ પટેલ, ધનપુરી ગોસ્વામી, માજી સરપંચ ખુમાણભાઈ વણકર, નાનજીભાઈ વાઘેલા, લખમસિંહ ખેરાજ છેડા, ભરતભાઈ રામાવત, ગોરધનભાઈ લુહાર, એક્શન ગ્રુપ ચેરિટેબલના ટ્રસ્ટ સદસ્યો તેમજ મહેમૂદી એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ મહેમૂદી ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ હીરાલાલ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ ભચાઉ. તો અમે આધુનિકતાનો અવારનવાર કેમ્પ કરતા રહીએ છીએ, પરંતુ આ વખતે લક્ષ્મીભાઈના આર્થિક સહયોગથી સારો કેમ્પ થયો છે. 200 ઉપર દર્દીઓ તપાસ્યા છે, 20 જેટલા દર્દીઓના ઓપરેશન થયા છે અને અમારા કામગીરીમાં દાતાનો સાથ અમને બહુ મળતો રહે છે અને દાતાના સાથ સહકારથી અમે કામગીરી બજાવી શકીએ છીએ. અત્યાર સુધીમાં લગભગ આધોઈમાં અમે 10-15 કેમ્પ કરી ચૂક્યા છીએ અને લોકોનો સાથ પણ અમને ઘણો મળે છે. મદારે વતન ખાતે અહીંયા કને જન્મભૂમિ અમારી આધોઈ છે, કર્મભૂમિ મુંબઈ છે, પણ જન્મભૂમિને યાદ કરતાં જે બી અમારાથી થતા સેવાના કાર્યો, માનવતાના કાર્યો વધારેથી વધારે કરી શકીએ એવી ઈશ્વર શક્તિ આપે એ અભિલાષા. માધવપુરમાં ચાલતા લોકમેળા દરમિયાન ટ્રાન્સફોર્મર ઘોડાને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ ઘોડાનું મોત થયું. સદનસીબે મોટી જાનહાનિ ટળી. પોરબંદર તાલુકાના માધવપુર ગામે જે સ્થળે મેળો ભરાય છે તે સ્થળે ચાલુ લોકમેળા દરમિયાન ગઈકાલે રાત્રિના અંદાજે 10 વાગ્યાના અરસામાં જીઈબીના ટ્રાન્સફોર્મર ઘોડાને શોટ લાગવાથી ઘોડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ મળતા માહિતી અનુસાર પોરબંદર તાલુકાના માધવપુર ગત તારીખ 5/4/2017થી 5 દિવસના ભાતીગળ લોકમેળાની શરૂ થઈ છે. તેવા સમયે મેળા મેદાનની જગ્યાએ આવેલા જીઈબીના ટ્રાન્સફોર્મર બાજુમાંથી રસ્તા પર પસાર થઈ રહેલા ઘોડાને જોરદાર વીજ કરંટનો ઝટકો લાગતા લગભગ 12થી 15 ફૂટની દૂરી પટ્ટીથી ઘોડાને ખેંચી લાવવામાં આવ્યો હતો. ઘોડા પર બેઠેલા યુવાન ઘોડા પરથી નીચે પટકાયો હતો, જેથી તેનો આબાદ બચાવ થયો હતો. હજુ તો માધવપુરમાં લોકમેળો શરૂ થયો છે તેના માત્ર 2 દિવસ જ થયા છે અને મેળામાં આવી ઘટના બનતા લોકો ભયભીત બન્યા છે. જો ભરચક જનમેદની વખતે આવો બનાવ બન્યો હોત તો ન આંકી શકાય તેટલી માધવપુરના લોકમેળામાં જાનહાનિ અને ખાના ખરાબી સર્જાઈ હોત. સદનસીબે જાનહાનિ ટળતા વીજતંત્રએ અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર. હું અબ્બાસ મામદ જોખિયા, માધવપુર આઝાદ ચોકનો રહેવાસી છું. મને સવારના મેસેજ એવા મળ્યા કે મારા કાકા જે માધવપુરના કુંડા વિસ્તારમાં રખોલું કરે છે એનો છોકરો ઘોડું લઈ અને કુંડાના રખોલામાંથી રાતના 10 વાગે નીકળેલો. તે દરમિયાન એનો ઘોડો શૂટ થઈ ગયેલો. સવારના હું આવીને અત્યારે સ્થળ ઉપર મેં જોયું તો ઘોડાની સ્થિતિ એવી લાગે છે કે માણસ જો કદાચ એની જગ્યાએ હોત તો માણસનો કોઈ આંકડો આંકી ન શકાય એટલા અંદાજે મર્યા હોત. મારે કહેવાનું એટલું છે કે જીબી તંત્ર અઠવાડિયા પહેલાં માધવપુરની અંદર વીજને સમારકામ કરવાને બાબતે કામ આખાને બાંધમાં લે છે અને લગભગ તો આજુબાજુના બધી વિસ્તારોને, તો આ બાબતે કેમ એ લોકોએ બેદરકારી રાખી હોય અને મેળાતંત્ર પણ આ બાબતમાં ધ્યાન રાખે જે તેના સૂચનમાં આવતું હોય. અને આ બાબતનું મારું એટલું જ કહેવાનું છે, આ લોકોને એનું પૂરેપૂરું વળતર. પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ચૈત્ર સુદ 11ના દિવસે રૂકમણી વિવાહનું આયોજન કરાયું, જેમાં ભગવાન દ્વારકાધીશનો વરઘોડો દ્વારકાના મુખ્ય માર્ગો પરથી નીકળતા મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો. પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ચૈત્ર સુદ 11ના દિવસે રૂકમણી વિવાહનું આયોજન થાય છે, જેમાં આજ રોજ ભગવાન શ્રી દ્વારકાધીશનો વરઘોડો દ્વારકાના મુખ્ય માર્ગો પરથી નીકળ્યો. આ ભગવાનના વરઘોડામાં બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો. ભગવાન શ્રી દ્વારકાધીશની પ્રસંગ મૂર્તિને સમગ્ર દ્વારકાના મુખ્ય માર્ગો પર તેનો વરઘોડો નીકળે છે અને ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિરથી દ્વારકાના રાજમાર્ગો પર ફરી રૂકમણી માતાના મંદિર સુધી જાન જાય છે. દ્વારકાના જગત મંદિરમાંથી ભગવાન શ્રી દ્વારકાધીશ ફક્ત 4 વખત જ ઉત્સવ મૂર્તિ સ્વરૂપે ભગવાન દ્વારિકા નગરી ભ્રમણ માટે નીકળે છે. આજ રોજ રૂકમણી મંદિરે ખાસ 56 ભોગ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂકમણી મંદિરે આજે ભગવાનની જાન પહોંચે અને ત્યારે જ માતા રૂકમણીજી અને અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીજી ન્યૂઝ દ્વારકા.
દ્વારકાધીશ, આજે ચૈત્ર સુદ 11ના દિવસે ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના લગ્નનો ઉત્સવ આજે ભગવાન દ્વારકાધીશ વરરાજા બની અને રૂક્ષ્મણીજી દુલ્હન બની આજે વરઘોડો યોજાણો અને આજ મંદિર ચોકમાંથી આ વરઘોડો નીકળી જાનૈયાઓ સાથે ઊંટ ઘોડા બળદગાડી સાથે બેન્ડ બાજા સાથે ભગવાન દ્વારકાધીશજીનો વરઘોડો રાજમાર્ગો ઉપર ફરી અને રૂક્ષ્મણી મંદિરે પ્રસ્થાન થશે. એ જગ્યા ઉપર વરઘોડા વિરામ થશે. ચોટીલા ખાતે આવેલ માં ચામુંડમાના મંદિરે જતા લાખો પગપાળા શ્રદ્ધાળુઓ માટે દલવાડી સમાજ દ્વારા એક મોટો કેમ્પ ઊભો કરાયો. આ ઉપરાંત બીજા ભક્તો દ્વારા પણ નાના મોટા કેમ્પ ઊભા કરી સિંહ ફાળો અપાયો. શ્રદ્ધા અને વિશ્વાસ એ એક મોટો મનુષ્ય જીવનનો અંગ છે. તે હાલ અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર નજરે પડે છે, કેમ કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા શ્રી ચામુંડા માતાના મંદિરે સુરત, વડોદરા, અમદાવાદ, બાવળા, ખેડા, ધોળકા વગેરે શહેરમાં તાલુકામાં શ્રદ્ધાને સાથે રાખીને શ્રદ્ધાળુઓ પગપાળા જવા માટે ઉમટ્યા હતા. અને આ શ્રદ્ધાળુઓની સેવા માટે પણ લીંબડી શહેર અલગ અલગ સમાજ દ્વારા નેશનલ હાઈવે રોડ પર અનેક સેવા કેમ્પના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. અને લીંબડી વેપારી લોકોએ 3 દિવસ સુધી પોતાની ધંધા રોજગાર બંધ રાખીને શ્રદ્ધાળુઓની સેવા કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા માતા ચામુંડાના મંદિરે શ્રદ્ધાળુઓ અલગ અલગ જિલ્લાઓમાંથી તેમજ તાલુકામાંથી પગપાળા યાત્રા કરવા નીકળેલા હતા. અને અમદાવાદથી લઈને ચોટીલા સુધીનો નેશનલ હાઈવે નંબર 8 ઉપર વાહનોથી વધારે પગપાળા ચાલીને આવતા માતા ચામુંડાના ભક્તોની ભીડ જોવા મળી હતી. આ પગપાળા યાત્રામાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીની વયના પગપાળા ચાલીને જતા જોવા મળ્યા હતા. દરેક પગપાળા જઈ રહેલા લોકોની આંખોમાં એક અલગ પ્રકારની ચમક જોવા મળી હતી. તેમજ દૂર દૂરથી પગપાળા યાત્રામાં નીકળેલ ભાવિકો ઘણી બધી જગ્યાએ નાચતા ગાતા પણ જોવા મળ્યા હતા. તેમજ ઘણા બધા કેમ્પોમાં યાત્રાળુઓના મનોરંજન માટે રાસ ગરબા, સંગીતની જમાવટ, વાંસળી વાદક તેમજ અલગ અલગ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પણ બીજી તરફ એ પણ જોવા મળ્યું કે આ પગપાળા ચાલીને જઈ રહેલા પદયાત્રીઓની સેવા અર્થે સેવા ભાવિકોએ 1 કિલોમીટરના અંતરે સેવા કેમ્પો શરૂ કરી આ યાત્રાળુઓની સેવા જેવી કે મેડિકલ કેમ્પ, ચા પાણી નાસ્તો, જમવા રહેવાનું, નાવા ધોવાનું તથા દરેક પ્રકારની સુવિધાઓથી ભરપૂર કેમ્પો સેવા ભાવિકો દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં જયશ્રી રોડના કાંઠાના મેલડીના સેવક જગદીશભાઈ સોલંકીએ એક મોટો કેમ્પ ઊભો કરેલ. તેમજ જયમાળી ગ્રુપના રાજભા રાણા જેઓએ એક મોટા કેમ્પનું આયોજન કરેલ. અને છાલિયા તળાવ પાસે દલવાડી સમાજ દ્વારા એક મોટા કેમ્પનું આયોજન કરી એક મોટો સેવા થકી સિંહ ફાળો આપેલ. તેમજ અમદાવાદથી ચોટીલા સુધી શ્રી ચામુંડાના ભક્તો દ્વારા નાના મોટા કેમ્પોનું આયોજન કરી સિંહ ફાળો આપેલ જોવા મળ્યા હતા. તેમજ ચોટીલા ચાલીને જઈ રહેલા યાત્રાળુઓ માટે સેવા ભાવુકો મોબાઈલ વાન સેવા આપતા જોવા મળ્યા હતા. આ સેવા આપવામાં નાના મોટા બાળકોથી લઈને વૃદ્ધો સુધીની વયના પણ ઉમટી પડ્યા હતા. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ, લીંબડી. ચામુંડા કૃપા સેવા કેન્દ્ર, શ્રી રામ પ્રસાદ સેવા મંડળ, વિતલાપરા, લીંબડી. આશરે અમે 15 વર્ષથી આ છાલિયા તળાવ શીતળા માતાજીના મંદિર પાસે સેવા કેમ્પ ખોલીએ છીએ. પગપાળા યાત્રિકો માટેની સુવિધામાં સવારે ચા પાણી નાસ્તો, બપોરે દાળ ભાત શાક રોટલી, મોહનથાળ ગાંઠિયા, સાંજે ખીચડી કઢી, છાશ રોટલી શાક, અને સાંજે સુવાની પણ સુવિધા અને મેડિકલની પણ સુવિધા અને યાત્રિકોને નાવા ધોવાની પણ સુવિધા આપીએ છીએ. અને મેડિકલ સ્ટોર પણ અમારા કેમ્પમાં ચાલુ છે. 8 થી 10 યાત્રિકો અમારા કેમ્પમાં 8 થી 10,000 યાત્રિકો અમારા કેમ્પમાં ભોજન પ્રસાદ લે છે. અને 10 થી 15,000 યાત્રિકો સવારે ચા પાણી નાસ્તોનો લાભ અમને આપે છે. 150 થી 200 માણસો અમારા સમાજ અને અમારા બહારના પણ સમાજના બધા કાર્યકરો મિત્રો અમારા છે. અને અમારા દલવાડી સમાજના કાર્યકરો અને અમારા બીજા સ્વાની મિત્રો, કેટલાય મિત્રો અમારા કેમ્પમાં કામ કરી રહ્યા છે. સૌભાગી રીતે બધા કામ કરી રહ્યા છે. ઉપલેટા તાલુકાના વરજાંગ ઝાડિયા ગામે સરકાર તેમજ ત્યાંના યુવાનોના દ્રઢ સંકલ્પ દ્વારા સ્વર્ગ જેવું નિર્માણ પામ્યું એક સ્મશાન. ઉપલેટા તાલુકાના વરજાંગડિયા ગામે સમગ્ર ગ્રામજનો અને સરકારના સહયોગ દ્વારા એક સ્વર્ગ જેવું સ્મશાન નિર્માણ પામ્યું છે.
એક સમયે ભારે મુશ્કેલીમાં મુકાયેલા આ ગામના યુવાનોએ દ્રઢ સંકલ્પ કરી સ્મશાન બનાવવાનો નિર્ણય કર્યો. એ બન્યું આ સ્મશાન. આ ગામમાં એક સમયે કોઈનું મૃત્યુ થાય તો તેમની અંતિમ વિધિ માટે ગામની પાસે આવેલી નદી ઓળંગીને અંતિમ વિધિ કરવા જવું પડતું હતું અને ખુલ્લી જગ્યામાં ચોમાસાના સમયે ચિતા માટેના લાકડા પણ વરસાદને લઈને પલળી ગયેલા હોય અગ્નિ સંસ્કારમાં મુશ્કેલી સર્જાતી હતી. ત્યારે ગામના યુવાનોએ આ મુશ્કેલી દૂર કરવાનો સંકલ્પ કર્યો અને લોકફાળો તેમજ સરકારશ્રીની મળેલી ગ્રાન્ટમાંથી એક ભવ્ય સ્મશાનનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં પાકા બાંધકામમાં અંતિમ સંસ્કાર થઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી. તેમજ ડાઘુઓને બેસવા માટેના બાંકડા અને છાંયડો આપે તેવા ઝાડ ઉછેરવામાં આવ્યા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી. ખાસ મહત્વની વાત કરીએ તો આ હિન્દુ સ્મશાનમાં મુસ્લિમ બિરદારનું પણ આર્થિક અનુદાન અપાયું છે, જે એક ભાઈચારાના મોટા ઉદાહરણનો પુરાવો ગણી શકાય. આ બાબતની વિગતો ગામના યુવાન કાર્યકર નિલેશ મકવાણાએ આપી હતી. અહેવાલ યશવંત દલસાણિયા સાથે એબીજી ન્યૂઝ, ધોરાજી. અને અહીંયા અમારે વર્ષો પહેલાં ગામમાં સ્મશાનની એવી વ્યવસ્થા હતી કે નદીની અંદર લોકો જતા અને નદીમાં પાણી ચોમાસા દરમિયાન આવે તો અડધી બળેલી ચિતા હોય અને લોકોને છોડીને નીકળી જવું પડે. ઘણીવાર પૂર હોય નદીમાં તો જઈ જ ના શકાય, એને કારણે જૂનાગઢ જવા માટે આર્થિક સંપન્નતા પણ ન હોય. ત્યારે એક વખત રાત્રિએ ચાલુ વરસાદે સરકારી રાહે જે જૂની છાપરી ગામથી દૂર બનેલી હતી ત્યાં બાવળ અને એમનો અડ્ડો એ પરિસ્થિતિમાં ઊભી શકાય એવી પણ વ્યવસ્થા નહોતી. ત્યારે બહારથી આવેલા લોકોએ કીધું કાં તો હિન્દુ સમાજમાં આ કેવું ગામ કહેવાય કે જ્યાં સ્મશાનની પણ વ્યવસ્થા ન હોય. ત્યાંથી અમને યુવાનોની ટીમને એવું થયું કે આ ખરેખર એક થવું જોઈએ. પછી અમે આ કામને હાથમાં લીધું, એમની શરૂઆત કરી અને એક પર્યાવરણ માટે વૃક્ષો વાવવા માટે એક દાતાએ અમને ફરતો ફેન્સિંગ માટે તાર આપ્યો. કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ગામડાઓ આધોઈ ગામે શ્રી મોગલ માતાજીનો દ્વિતીય પાટોત્સવ યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મોગલ માતાજીના સાનિધ્યમાં ભવ્ય દાંડિયા રાસનું શુભ આયોજન કરેલ છે. આયોજક શ્રી રમેશભાઈ કુંભાભાઈ રાકાણી તથા સમસ્ત રાકાણી પરિવાર તરફથી દરેક ભાવિ ભક્તોને પધારવા હાર્દિક નિમંત્રણ છે. આ દાંડિયા રાસ શુભ દિન ચૈત્ર સુદ 14 તારીખ 10/4/2017 સોમવારના રાત્રે 9 કલાકે ફેમસ 4 બંગડીવાળી ગાડી ફેમ કિંજલ દવેના સથવારે ઉજવવામાં આવશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ ઉપસ્થિત રહી સાંજે 7:30 કલાકે વ્યસન મુક્તિ અભિયાનની હાકલ કરશે. તો કોળી ઠાકોર સમાજ તથા સમસ્ત ભાવિ ભક્તોને પધારવા હાર્દિક નિમંત્રણ છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અખાદ્ય પેપ્સીનો 84 કટ્ટાનો જથ્થો તેમજ 2.5 કિલો સિગરેટ ઝડપાયો. રાજકોટના લોધિકા તાલુકાના પાંભર ઇટાળા ગામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરાયું, જેમાં 10,000 લોકોએ આ કાર્યક્રમમાં જોડાયા હતા. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.